છે જે કામ, ક્રોધ, લોભ, મોહ છે એને કાઢવા માટે ભગવાનનું ભજન કરવું, ભગવાનની પૂજા કરવી. તો કામ એટલે શું? તો આપણી જે ઈચ્છાઓ હોય એને કામ કહેવાય. આપણા કોઈ પણ ઈચ્છાને પૂરી થાય એને કામ કહેવાય. હવે એને કાઢવા માટે ભગવાનનું સારી રીતે ભજન કરવું, ભગવાનના દર્શન કરવા, તો એ કામ નીકળે. હવે ક્રોધ આપણને શા માટે આવે? ક્રોધ આપણને એટલા માટે આવે કે આપણું મનગમતું હોય એ કંઈ આપણને પ્રાપ્ત ન થાય. આપણી કોઈ પણ જાતની આપણે યોજના કરી હોય એ યોજના પ્રમાણે આપણને એ યોજના થાય નહીં, એના માટે થઈને આપણને ક્રોધ આવે. આપણું મનગમતું કંઈ ભોજન હોય એ ઘરમાં કંઈ બને નહીં તો એના માટે પણ ક્રોધ આવે. ક્રોધ ટાળવા માટે ભગવાનનું ભજન કરવું, ભગવાનને યાદ કરવા, ઊંડા શ્વાસ લઈએ તો એ ક્રોધ આપણામાંથી નીકળી જાય છે. હવે ઈર્ષા આપણને ક્યારે આવે? તો કોઈકે સારા પદાર્થ લીધા હોય, જેમ કે ગાડી લીધી હોય, પછી મોબાઈલ લીધો હોય, લેપટોપ લીધું હોય. હવે એના પાસે બહુ સારું લેપટોપ છે, મારા પાસે હોય તો બહુ સારું, એમ ઈર્ષા થાય. હવે ઈર્ષા કરવી તો એવી કરીએ કે જે સામેવાળો વ્યક્તિ ભગવાનનું સારું ભજન કરતો હોય એવું ભજન હું કરું, એવી ઈર્ષા થાય તો એ સારી. પછી સામેવાળો વ્યક્તિ સારું ભણતો હોય તો એના જેવું આપણને ભણવાની ઈચ્છા થાય તો એ ઈર્ષા સારી. બાકી જે લૌકિક ઈર્ષા છે એ બહુ સારી નહીં. હવે માન છે, માનને ટાળવા માટે ભગવાનની પૂજા કરીએ. માન એટલે શું? તો માન કોઈ આપણાથી નાનો વ્યક્તિ હોય એને કોઈ સારા કામ કર્યા હોય અને સ્ટેજ ઉપર એને બોલાવી અને મેડલ આપે, ટ્રોફી આપે અથવા તો એને હાર પહેરાવે તો આપણા મનમાં એમ થાય આના લાયક આ હતો જ નહીં, અહીં એની જગ્યાએ મને બોલાવી, મને હાર પહેરાવ્યો હોત તો એ આપણામાં માન આવ્યો કહેવાય. માનને ટાળવા માટે આપણા મગજને શાંત રાખી એમ વિચારાય કે એના લાયકાત પ્રમાણે એ સ્ટેજ ઉપર આવ્યો છે. જો આપણે પણ મેડલ મેળવવું હોય, ટ્રોફી મેળવવી હોય તો આપણે એ પ્રમાણે કાર્ય કરી અને આપણા ક્ષમતા પ્રમાણે એ વસ્તુને આગળ વધારી અને આગળ ભણતર કરી અને આગળ આવીએ તો આપણને પણ ટ્રોફી મળે, મેડલ આપણને પણ મળે. એમાં ઈર્ષા કે માન લાવવાની જરૂર નથી. એટલે એવી રીતના પણ માનને ટાળવો. હવે મચ્છર છે એ મચ્છર ઈર્ષાનું નાનું સ્વરૂપ છે. આપણને મચ્છર આવે, મચ્છર એ મચ્છર નહીં, ઈર્ષાનું નાનું મચ્છર છે. એને પણ ટાળવા માટે ભગવાનનું ભજન કરવું. હવે આપણામાં અભિમાન આવે એટલે અભિમાન એ કેવું કે હું કરું એમ જ થાય, મારું કીધું એમ જ થાય, મારું કીધું કેમ ન થયું, મારું કીધું એમ થવું જ જોઈએ, એને અભિમાન કહેવાય. અહંકાર એટલે અભિમાન જેવો જ છે. અભિમાન આપણને આવે ત્યારે આપણા મનનું ધાર્યું ન થાય તો પણ આપણે રિહાઈ જઈએ અથવા તો નિરાશ જતા રહીએ કે અભિમાન કહેવાય. અહંકારનું સ્વરૂપ પણ એવું જ છે. હવે 5 વિષય છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષય છે. તો શબ્દ એ આપણે કાનથી સાંભળીએ છીએ અને મોઢાથી બોલીએ છીએ. એ શબ્દ આપણે ભગવાનના કથા વાર્તા રૂપી શબ્દને સાંભળવો અને ભગવાનની કથા કીર્તન એ આપણા જીભ દ્વારા એને વર્ણવવી, ભગવાનના ગુણ ગાવા, એ શબ્દ સારો. હવે નાક છે, નાકથી આપણે જે બાહ્ય સુગંધો લેવા કરતાં જે ભગવાનના હારની સુગંધ હોય, ભગવાનને પુષ્પ ચડાવ્યા હોય એની સુગંધ હોય અથવા તો ભગવાનને તુલસી પત્ર ચડાવ્યા હોય એની સુગંધ લઈએ તો એ સારી. હવે
જે શબ્દ છે, શબ્દને આપણે વારે વારે ભગવાનના નામથી સાંભળવા, ભગવાનની ભક્તિ કરીએ અને આપણે જે સ્વાદ માણીએ છીએ ભોજનમાં, તો એ સ્વાદ બહારનો સ્વાદ ન માણવો. ભગવાનને જે પ્રસાદ ધર્યો હોય, ભગવાનને જે કાંઈ પ્રસાદ ધરાવવામાં આવ્યો હોય એ પ્રસાદ આપણે ગ્રહણ કરીએ તો પણ આપણી બુદ્ધિ નિર્મળ થાય છે અને સાત્વિક થાય છે. આપણા હોસ્ટેલની અંદર દરરોજ ભગવાનને નવા થાળ કરીને તમને જમાડવામાં આવે છે. એ ભગવાનનો પ્રસાદ છે. એ પ્રસાદ આપણે કોઈ દી ફેંકવો નહીં અને ભગવાનને સારી રીતે યાદ કરી અને ભગવાનનો જે પ્રસાદ છે એનો પ્રસાદ માણવો. એટલે આ બીજો સ્પર્શ છે. સ્પર્શ કોનો કરવો? તો સારી સારી વસ્તુ હોય, ગાડી હોય, બંગલો હોય, એને આપણે સ્પર્શ કરી અને આપણે આનંદિત થતા હોય કે ના, બહુ સારું વસ્તુ છે. એની જગ્યાએ આપણે ભગવાનના ચરણ છે એને સ્પર્શ કરીએ, સંતોના ચરણ રજ હોય એને સ્પર્શ કરી આનંદિત થાય કે ના, આજે મારા ભાગ્ય ખુલી ગયા, આજે મને ભગવાનના ચરણમાં સ્પર્શ મળ્યો, આજે ભગવાનના સંતોના ચરણના રજના લાવો મળ્યો. એવી રીતના આનંદિત થાવું. બાહ્ય ભોગ વિષય તો આપણને મળે છે, પણ ભગવાનના જે 5 વિષય છે એ આપણને મળી જાય તો આપણે ધન્ય ધન્ય થઈ જઈએ. એટલે આ 5 વિષય છે એ ભગવાન સંબંધી ભોગવવા. એવી રીતના આપણે ભગવાનનું ભજન કરવું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.